નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અંજારના માથકમાં સાવકા પિતાએ કુમળી વયના 7 વર્ષના પુત્રને તળાવમાં ડૂબાડી હત્યા કરતા સનસનાટી મચી। અંજાર તાલુકાના માથકમાં સાવકા પિતાએ કુમળી વયના 6 વર્ષીય બાળક રાહુલને પાણીના ખાડામાં ડૂબાડી દઈ હત્યા નિપજાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે અરેરાટી પ્રસરી છે। ગ્રહ કંકાસમાં બાળકનો ભોગ લેવાયો હતો। શરૂઆતમાં બાળક ગુમ થયું હોવાનું નાટક કર્યા બાદ સીસીટીવી કેમેરામાં હત્યાના બનાવનો પર્દાફાશ થયો હતો। પોલીસે હત્યારા શખ્સની ધરપકડ કરી છે। પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે ફરિયાદી પૂજાબેન ખેતસિંગ આહિરવાલે આરોપી પતિ ખેતસિંગ દેવીસિંગ આહિરવાલ સામે આદિપુર પોલીસ મથકે હત્યા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે। આરોપી સાવકા પિતાએ અંજાર તાલુકાના માથકમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ બેગ પેકેજિંગ કંપની પાસે આવેલા પાણીના ખાડામાં હતભાગી બાળકને ડૂબાડી દઈને હત્યા નિપજાવી હતી। હત્યાના બનાવને ગત તારીખ 30ના સવારે 8 વાગ્યાના અરસામાં અંજામ અપાયો હતો। ફરિયાદી મહિલાએ આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા। તેણીને 3 સંતાન હતા। 18 અને 16 વર્ષની વયના 2 દીકરા અલગ રહે છે, જ્યારે હતભાગી રાહુલ નાનો હોવાથી તેને સાથે લાવી હતી। આરોપી પતિએ પખવાડિયા પૂર્વે પત્ની સાથે ઝઘડો કર્યો હતો કે રાહુલને સાથે કેમ લાવી છો, તેને તેના દાદી દાદા પાસે મૂકી આવ, મને નથી ગમતો, હું તેને મારી નાખીશ તેવું કહ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું। આરોપી અને ફરિયાદી બંને એક જ કંપનીમાં મજૂરી કામ કરે છે અને કંપનીની કોલોનીમાં રહે છે। ગઈકાલે સવારે તબિયત બરોબર ન હોવાનું કહી ઘરે જ રહ્યો હતો। સાંજે ફરિયાદી ઘરે આવી ત્યારે આરોપીએ શરૂઆતમાં રાહુલ મળતો નથી તેવું નાટક કર્યું હતું। થોડો સમય સુધી શોધખોળ કરી હતી, પરંતુ કંપનીના સીસી કેમેરામાં સવારે આરોપી અને રાહુલ સાથે જતા જોવા મળ્યા હતા, પરંતુ પરત આવતી વખતે આરોપી એકલો જણાયો હતો। પૂછપરછમાં શરૂઆતમાં તો કંઈક કહેવાનું ટાળ્યું હતું, પરંતુ પછી કંપનીની બાજુમાં આવેલા ખાડામાં ડૂબાડી દીધો હોવાનું કબૂલ્યું હતું। તપાસ કરતા હતભાગી બાળક મૃત મળી આવ્યું હતું। પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 30 મે 2025ના રોજ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માથક ગામે એક ખૂનનો બનાવ બનેલ। જે બનાવની સમગ્ર હકીકત જોઈએ તો ફરિયાદી બેનના 6 વર્ષના બાળક રાહુલનું તેમના જ બીજા પતિ દ્વારા પાણીના ખાડામાં નાખીને મોત નિપજાવવામાં આવેલું હતું। આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સમગ્ર હકીકતથી વાકેફ થયેલ, તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને હ્યુમન સોર્સિસના ઉપયોગથી પોલીસ દ્વારા આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ અને આ બનાવ ફરિયાદી બેનના બીજા લગ્ન જે વ્યક્તિ સાથે થયેલા તે ખેતસિંગ દેવીસિંગ અહિરવાલ દ્વારા જ આ સમગ્ર હત્યા કરવામાં આવેલ। તેમના દ્વારા પોતાના બાળકને તેઓ જે જગ્યાએ કામ કરતા હતા તેની આસપાસ આવેલા એક પાણીના ખાડામાં લઈ જઈને ડૂબાડી દેવામાં આવેલ। પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોંધીને તેની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે। દર્શક મિત્રો, આજે તારીખ 2 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।